આજે આપણે વાત કરીશું સમાધાનપાત્ર ગુનો કોને કહેવાય અને બિન સમાધાનપાત્ર ગુનો કોને કહેવાય। તો સમાધાનપાત્ર ગુનો એવા ગુનાઓ છે કે જેની અંદર બહુ મોટા ગંભીર પ્રકારના ગુનાઓ હોતા નથી અને એવા ગુનાઓમાં બંને પક્ષકારો કોર્ટની મંજૂરી વગર પણ સમાધાન કરી શકે છે। એવા કેસોને સમાધાનપાત્ર ગુનાઓ કહેવાય। જ્યારે બિન સમાધાનપાત્ર ગુનાઓ એવા પ્રકારના ગુનાઓ છે કે જે ગંભીર પ્રકારના ગુનાઓ છે અને એવા ગંભીર પ્રકારના ગુનાઓમાં કોઈ પણ કોર્ટ સમાધાનને મહત્ત્વ આપતી નથી। સમજી લો કે કોઈ પોક્સોનો કેસ છે અથવા તો બળાત્કારનો કેસ છે, તો એ સમાજ સામેનો કેસ છે। એટલે જ્યારે આવો કોઈ ગંભીર પ્રકારનો ગુનો બન્યો હોય અને બંને પક્ષકારો એમ કહે કે અમારે સમાધાન થઈ ગયું છે, તો પણ કોર્ટને જો એ માનવું હોય તો જ માને। કોર્ટ એ માનવા બંધાયેલ નથી કે બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું છે એટલે આરોપીને નિર્દોષ છોડી મૂકવો। એક દાખલો આપીને સમજાવીશ કે એક કેસમાં એક છોકરી પર પોતાના જ બાપ દ્વારા બળાત્કાર કરવામાં આવેલો અને એ કેસમાં બધા જ સાક્ષીઓ ફરી ગયા અને છેલ્લે કોર્ટને એવું લાગ્યું તો કોર્ટે બાયકોર્ટ અમુક પ્રકારના સવાલો પૂછ્યા અને એનાથી એ સાબિત થયું કે બળાત્કાર જે થયો છે એ છોકરીના પિતા દ્વારા કરવામાં આવેલો। એટલા માટે કોર્ટે એ સમાધાન ના માન્યું। એટલે કોર્ટની સત્તાની વાત છે કે કોર્ટ સમાધાનને માનવું કે ના માનવું। આમ સમાધાનપાત્ર ગુનાઓ અને બિન સમાધાનપાત્ર ગુનાઓનો ભેદ સમજવો જરૂરી છે।